કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે અર્ધશુષ્ક ક્ષેત્રમાં આવતો હોવાથી પાણી એ સૌથી મોટી જરૂરિયાત બની જાય છે। આ પરિસ્થિતિમાં પીવાના પાણી, કૃષિ અને પશુપાલન માટે જળ સંસાધનો, તળાવો અને વોટર બોડીનું સંવર્ધન અને સંરક્ષણ અત્યંત અનિવાર્ય છે। આ વિચારને સાર્થક કરતી ઝુંબેશ કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલની આગેવાનીમાં 3 મહિના પહેલા કચ્છના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી। કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્ર દ્વારા નીમ ન થયેલા તળાવો અને વોટર બોડીની ઓળખ કરીને તેને નીમ કરવાની પ્રક્રિયા ઝુંબેશ રૂપે શરૂ કરવામાં આવી। ગુજરાતમાં સૌપ્રથમ વખત કચ્છના 281 ગામના કુલ 910 તળાવોને રેવન્યુ રેકોર્ડ પર લાવી બ્યુટિફિકેશન, જળ સંચય અને સંરક્ષણ માટે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આ ઝુંબેશમાં તળાવો અને વોટર બોડીને સત્તાવાર દરજ્જો આપતા પહેલા તેને ક્ષેત્રફળની માપણીનો અભિગમ અનુસરવામાં આવ્યો, જેથી ભવિષ્યમાં તળાવોના ક્ષેત્રફળને લઈને કોઈ જ વાદ વિવાદ ઉપસ્થિત ન થાય અને સત્તાવાર દરજ્જા બાદ તળાવ સંરક્ષણ અને સંવર્ધનના કામોનું સુચારુ રૂપે અમલીકરણ કરી શકાય। કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે સંબંધિત પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, લેન્ડ રેકોર્ડ ઓફિસર્સ સાથે બેઠક યોજીને તળાવની જમીનના સંરક્ષણ, સંવર્ધન અને બ્યુટિફિકેશન માટે તળાવ નીમ કરવાનું અભિયાન ઝુંબેશ રૂપે શરૂ કર્યું। મજબૂત રેકોર્ડ નિભાવણી થઈ શકે અને ભવિષ્યમાં તળાવોના ક્ષેત્રફળને લઈને કોઈ જ વાદ વિવાદ ન થાય તે માટે કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલની સૂચના અનુસાર વૈજ્ઞાનિક માપણીમાં DILRને સાથે રાખીને પ્રાથમિકતા આપવામાં આવી। જમીનની માપણી બાદ તળાવ નીમના આખરી હુકમો કરવામાં આવ્યા, જેથી ભવિષ્યમાં માપણી અંગે કોઈ વિવાદ ન રહે। DILR કચેરી દ્વારા આધુનિક માપણી પ્રક્રિયા કરવામાં આવી હોય આગામી વર્ષોમાં તળાવના નિયત ક્ષેત્રફળમાં દબાણો, ગેરકાયદેસર કબજો વગેરે પ્રવૃત્તિઓ અટકશે। ઉલ્લેખનીય છે કે ભુજ શહેરમાં 21 જેટલા તળાવોને નીમ કરવાના હુકમ કચ્છ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યા છે અને આ તળાવોને સંબંધિત ઓથોરિટી સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે।